समाचार राजकोटથી જ્યાં સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હોબાળો મચી ગયો છે। હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ દેખાવો કર્યા હતા। એબીવીપીના કાર્યકર્તાઓએ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચીને હલ્લાબોલ કર્યો। હોસ્ટેલમાં ભોજન અને પાણીની ગુણવત્તા હલકી હોવાથી આ વિદ્યાર્થીનીઓ વિરોધ કરી રહી છે। બંધ લિફ્ટ અને સાફ સફાઈનો અભાવ હોવાનો વિદ્યાર્થીનીનો આક્ષેપ છે। રજૂઆતો કરવા છતાં સમસ્યાનો યોગ્ય ઉકેલ ન આવતા વિદ્યાર્થીનીઓમાં રોષ ફાટી નીકળ્યો। जय श्री राम जय श्री राम जय श्री राम બીજી બાજુ હોસ્ટેલ પ્રશાસને વિદ્યાર્થીનીઓની સમસ્યાઓ અંગે બોલવાનું ટાળ્યું છે। વિરોધ માટે એબીવીપીના કાર્યકર્તા પણ ખોટી રીતે હોસ્ટેલ પરિસરમાં પ્રવેશ્યા હોવાનો આરોપ છે। આ મામલે પણ કાર્યવાહી કરવાની હોસ્ટેલ પ્રશાસને ચીમકી ઉચ્ચારી છે। પ્રશાસનનો દાવો છે કે વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં આવવા જવાના સમયમાં બાંધછોડ થાય તેવી માંગ કરી રહી છે। આ ગર્લ્સ હોસ્ટેલમાં 1000 જેટલી દીકરીઓ રહે છે। તેમની જવાબદારી પ્રશાસનની હોવાથી સમયમાં બાંધછોડ શક્ય જ નથી। एम के 8 ने 20 થાય એટલે ડાઇનિંગ બંધ કરી દે। 8:30 નો ટાઈમ છે ડાઇનિંગનો, રાતે જમવાનો। બપોરે સવારે 8 ને 20 ડાઇનિંગ બંધ કરી દે છે અને જમવાનું પૂરું થઈ જાય તો પ્રશ્ન છે દરરોજનો કે જમવાનું પતી જાય। પાણીની પેન્ટ્રી તો એક ફ્લોરે આખી બિલ્ડિંગમાં એકાદા ફ્લોરે પાણીની પેન્ટ્રી ચાલુ હોય તો હોય। પાણીનો પ્રોબ્લેમ, રૂમમાં પાણી પહોંચી જાય છે, પેન્ટ્રી બહુ ખરાબ હોય છે અને જ્યારે બીમાર હોય અને ક્યારેક હાજરીની સિગ્નેચર કરવા ન પહોંચાય ત્યારે બહુ એવી રીતના હેરાન કરીને છેલ્લે કે છે રેડ પેનથી સિગ્નેચર કરો।